રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કયા 2 દિવસ વરસાદ પડશે, કઈ સિસ્ટમ સક્રિય થશે, કયા વિસ્તારો છે તેને મેઘરાજા છે તે જળબંબાકાર ત્યાં કરશે, તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં વેધર એનાલિસિસ સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્ય અને દેશમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય છે. વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા વિસ્તારમાં આજે, આવતીકાલે અને આગામી દિવસોમાં વરસાદ છે તેનું ભયંકર સ્વરૂપ બતાવશે. તો અત્યારે જોઈ શકાય છે કે નાગપુર સહિત, ઇન્દોર સહિતના જે ભાગો છે, હૈદરાબાદ સહિતના નજીકના, ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતી દેખાય છે. સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને ગુજરાત તરફ તે આવશે અને ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિ ભારે, અને આમ તો અત્યારે આપણે તંત્ર છે એલર્ટ થઈ ગયું છે, કારણ કે આ સિસ્ટમ એટલી ભયાનક છે કે સુરત એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના ભાગોમાં ધીમે ધીમે આગળ વધશે અને ત્યાં ભયંકર તેનું સ્વરૂપ બતાવશે. જોઈ શકાય છે કે આવતીકાલના દિવસે આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતી સાંજ સુધીમાં છે સુરત નજીક પહોંચી જશે અને આવતીકાલે સુરત, રાજકોટ સહિતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોઈ શકાય છે કે આવતીકાલના સાંજે 8 વાગ્યા સુધીમાં સિસ્ટમ છે સંપૂર્ણ એક્ટિવ થઈ જશે ગુજરાતના ભાગોમાં વરસવા માટે, એટલે કે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આવતીકાલ સાંજ સુધીમાં આગાહી છે. આવતીકાલે સાંજ અને પરમ દિવસે સવારે એટલે કે શનિવારે સવારે પણ આ વરસાદી સિસ્ટમ છે તે પોતાનું ભયાનક સ્વરૂપ બતાવશે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં તારાજી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ પણ થશે. આવતીકાલે સાંજ સુધીની જો વાત કરીએ તો વાપી, વલસાડ, સુરત, આ બાજુ વડોદરા, ગોધરા, મહેસાણા, અમદાવાદ, થરાદ અને આ બાજુ જે સૌરાષ્ટ્ર અને કચ્છનો ભાગ છે ત્યાં છૂટાછવાયા સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ ધીમે ધીમે સિસ્ટમ જેમ સક્રિય થશે, મજબૂત થશે, ગુજરાતના સાર્વત્રિક ભાગો અને મોટા ભાગના એવા વિસ્તારો છે જેને આવરી લેશે. એટલે કે શનિવારે સવારની વાત કરીએ અને શુક્રવારની રાત એ ખૂબ ગુજરાત માટે ભયાનક રહેશે, કારણ કે તમે જુઓ કે શનિવારે રાતે જે સુરત એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે સિસ્ટમ હતી સર આપણે કચ્છ, રાપર અને ગુજરાતના જે મધ્ય ભાગો અને આખા ગુજરાતને આવરી લેશે. એટલે કે આખા ગુજરાતમાં અત્યારે ભયજનક સ્થિતિ શુક્રવારે સાંજે અને શનિવારે સવારે દેખાઈ રહી છે. તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને અલગ અલગ ટીમો, SDRFની, NDRFની ટીમો છે એ પણ તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. એટલે તમે જોઈ શકો કે શનિવારનો દિવસ ગુજરાત માટે ખૂબ જ ભયાનક છે. અહીંયા જો એ સિસ્ટમ અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત, રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યાર સુધી કોઈ ખાસો એવો વરસાદ નથી પડી રહ્યો, પરંતુ આ સિસ્ટમ છે તેની અસર છે રાજકોટમાં પણ ભયાનક થવાની છે. દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો ભાવનગર સહિતના ભાગો છે એટલે કે કચ્છ અમરેલી સહિતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ આપણે વાત કરીએ કચ્છના ભાગોની તો રાપર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની, અતિ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. ભુજ, નલિયા, આ બાજુ દરિયાકાંઠાના જામનગર, ઓખા સહિતના ભાગો છે, મોરબી, કચ્છ, રાજકોટ, રાપર, આ બાજુ મહેસાણા, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના, વડોદરા સહિતના વિસ્તારો, આ બાજુ ગોધરા, સુરતમાં પણ એટલી જ તેની અસર જોવા મળશે. એટલે કે શુક્રવારે સાંજ અને શનિવારનો દિવસ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. શનિવારે ખાસ કરીને રાજકોટ સહિતના ભાગો છે, કચ્છના ભાગો છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આમ તો જોઈએ તો સાર્વત્રિક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે ભારેથી અતિ ભારે તેની અસર બતાવશે અને જળબંબાકાર જેવી પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં સ્થિતિ સર્જાઈ શકે છે. શનિવારે જે આખો દિવસ છે ત્યારે તો વરસાદ વરસવાનો જ છે. રવિવારે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ રહેશે, કારણ કે સિસ્ટમ છે તે ગુજરાતમાં જ સક્રિય રહેવાની છે. ધીમે ધીમે તે રાજસ્થાન તરફ આગળ વધશે, પરંતુ સાવ ચોખ્ખું વાતાવરણ તો હમણાં નથી થવાનું. આગામી દિવસોમાં જે વરસાદ છે તેનું તીવ્ર સ્વરૂપ દેખાડશે. મેઘરાજા છે તે મન મૂકીને વરસવાના છે. આ સિસ્ટમ છે અતિ ભયાનક સિસ્ટમ છે, કારણ કે આપણે જોયું કે રાજકોટ સહિતના વિસ્તારો છે ત્યાં એટલો વરસાદ નથી વરસ્યો. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આની પહેલા આપણે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોઈ લીધું છે, પરંતુ હવે આગામી દિવસોમાં શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને ન જવા માટે એક જાહેરાત કરી દેવામાં આવી છે કે અમદાવાદ સહિતના વિસ્તારો છે ત્યાં રજાઓ જાહેર કરવામાં આવી છે, કારણ કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેની ખાસી એવી અસર કાલથી શરૂ થઈ જશે. પરંતુ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોને આવરી લેશે અને ત્યારબાદ ત્યાં પણ એટલી જ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થશે. સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ તો વરસવાનો છે. તંત્ર દ્વારા શું અપીલ કરવામાં આવી છે તેના પર નજર કરીએ. મીડિયામાં એક મેસેજ ચાલતો હતો કે ધુલેટી ડેમમાં કોઈ બ્રિજ છે જેના લીધે ડેમના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન છે,
તો અમે લોકો તંત્ર તરફથી એક સ્પષ્ટ કરી રહ્યા છે કે ડેમના સ્ટ્રક્ચરને કોઈ ડેમેજ નથી. આપણે બધા જાણીએ છીએ કે 2 દિવસમાં વિરમગામ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ થઈ હતી અને એમના ઉપરવાસના વિસ્તારમાં પણ 8 ઇંચથી વધારે વરસાદ થઈ હતી. એના લીધે પાણીની આવક ઘણી બધી હતી. ડેમની બાજુમાં જો પાળા હોય છે, આ પાળાની ઓવરટોપિંગ થઈ છે અને પાળાને થોડું નુકસાન છે. લેકિન ખરેખર જો ડેમનું સ્ટ્રક્ચર છે, આ ડેમના સ્ટ્રક્ચરને કોઈ પણ નુકસાન નથી. પાલાની ઓવરટોપિંગને કારણે આવતા નીચાણવાસમાં 4-5 ગામો છે જે ગામોમાં વોટર લોગિંગની સમસ્યા થઈ હતી. લેકિન આ બધા જ ગામોમાંથી તંત્ર તરફથી શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું અને કોઈ પણ ડેથ આ બધા ગામોમાં નથી થઈ હતી અને તકેદારીના ભાગરૂપે શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. તો જ્યાં સુધી ડેમની વાત છે તો ડેમના સ્ટ્રક્ચરને કોઈ ડેમેજ નથી.